લજાઈ ચોકડીએ હોટલની દુનિયામાં ટૂંકા ગાળામાં મહેનત કરીને ખરેખર જેમને નામ કાઢ્યું એ નામ એટલે કે બાપા સીતારામ હે ને. હાઈન પડે તમે નીકળો એટલે ગાડીઓના ઢગલા બારે માણા બેઠા હોય એટલે સમજી જાય બાપા સીતારામ હોટલ આવી ગઈ. આરબી ન્યૂઝ ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આ બાજુ તમે ગાડીઓના થપ્પા જોવો. તમારા માટે ખુશખબરી છે કે બાપા સીતારામ હોટલે અત્યારે હાલ નિલેશભાઈએ તમારા માટે એક નવું સોલ્યુશન કરી દીધું. ગુજરાતીની હાયરો હાયર બીજી ઘણી બધી વસ્તુ અહીંયા તમને જમવા માટે મળી જવાની છે. અહીંયા જેના રોટલા ખાવા હાટે અહીંયા આવ્યા પછી આંગળી ચીંધીને જે ઘરવાળા હોય પણ બૈરાવને ઠોહા મારીને કહેતા હોય કે જો આ કેવા રોટલા કરે છે, ટપક 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 બાજુમાં થપ્પો કરી નાખ્યો હે તમે. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા લગીને હાલે? 5 થી 11:30. ઓહો 5 વાગ્યાના પલોઠી વારીને બેસી જાવ એમ ને? આ ટપક ટપક કેટલાક રોટલા થઈ જાય? ગણવાના નહીં. ઓહો ત્રણ ચૂલામાં ત્રણ તાવડીઓ વારા ફરતી ચાલુ. આપણે આ કેટલો ટાઈમ થયો આ જગ્યા ઉપર? અમારે અહીં 2.5 થી 3 વર્ષ થયા. ઓહો 3 વર્ષમાં સામ્રાજ્ય ઊભું થઈ ગયું કા? તમારા બધાને આશીર્વાદ, બીજું શું થાય? એમ ને. હા અત્યારે લગી આપણે ગુજરાતી ચાલુ હતું ને એમાં ટાઈમિંગ કયો હતો? અમારે ગુજરાતીમાં બપોરે 12 થી 3 ને સાંજે 7:30 થી 10:30 કે અથવા 11. બરાબર. એટલે પંજાબીમાં ઢોસામાં બધી વેરાયટી બધી મળી જશે. બધી વેરાયટી. ચાઇનીઝ માં બધી ભેળ મંચુરિયન જે ખાવું હોય એમ ને રેડી કેવાય. લ્યો ઓલરેડી વડીલનો ચટણ પાક તો આખા મોરબીએ ખાધો. આખા મોરબીઓ એમ ને કાઈ નો ઘટ્યું ને? કાઈ નો ઘટે અને ઘટવા નથી દેવું. એમ ને. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ નું નામ લેતા જઈને આ બાજુ જો તમે પાપડ બાપડ ઢીંગલી બિંગલી ખાધે. તને શું ભાવે? મંચુરિયન. ઓહો તારે મંચુરિયન જડી જાય તો મમ્મી ની જમાવટ કા? મજા આવે હો તો. હા એમ. બે ટેસ્ટ સોલ્યુશન એક જગ્યાએ સાઉથ ઇન્ડિયન માં હવે પતી જાય કા? પતિ જ જાય ને બધી મજા આવે. હા એમ. અંદર આપણે સિટિંગ માં બે ડિપાર્ટમેન્ટ કરી નાખ્યા કા? રેડી. એક આગળની સાઈડ અને એક પાછળની સાઈડ. અંદર છે એસી હોલ. ઓકે અંદર એસી હોલ છે. રેડી કેવાય. લ્યો એસી માં બેન ખાવું હોય ને ખાઈને ડાયરેક્ટ બહાર નીકળવું હોય ને પર સમૂહ નમું કરવું હોય અત્યારે બેનો બધા નીકળે હે હેંજા અને જમી કરીને જાય છે ને આ બાજુ અત્યારે ભૂંગરા થી દેશી થી શરૂઆત કરી દીધી. આ હારું કા? કેવું કામકાજ લાગે છે? મોજે જોઈ ને કઈ નો ઘટે. બાપા સીતારામ માં કઈ ઘટે? હા એમ. જો તમે આવી જ રીતે સીધા જ અહીંયા તમે જો ગુજરાતી મગવે એટલે અહીંયા શાક ના સીધી રેલમ શેલ આખે આખું તમે જો બનીને કમ્પ્લીટ મળી જાય. શાક ની વેરાયટી ના નામ દઈ દઉં છું એમ ને. અત્યારે તો હજી સીઝન નથી તોય હા અત્યારે રીંગણા ટમેટા છે, વાહ, લાલ મરચાનું છે, છોલે ચણા છે, ઓહો, ડુંગળી ગાંઠિયા છે, દહીં તીખારી છે, પછી ઢોકરી છે, આખી ડુંગળીનું છે, દમાલું છે, સાદા બટેકા છે, ઓહો, કેળા છે અને સેવ ટમેટા. રેડી કેવાય. લ્યો એટલે ઘરે ઘરના એક ટકમાં નો કરી દે ને બધા ટકને તમે એક આમતા કરી દો. બરાબર. હા બાજુની હારે જો હે આ ખાવા આવો હો, ટેસ્ટ કરો હો, તમારા જેવું બનાવે ઘર જેવું, ઘર કરતા સારું કરી નાખે. ઘર કરતા સરસ. રેડી કેવાય. તો અત્યારે ખીચડી કઢી એક બેન ખાઈએ કેવું લાગ્યું? જમવાનું મસ્ત છે. એમ ને. આ કાકા ફેર અમે કાઈ નો ઘટ 3-4 જમી ગયા છે. હાઈ પડ્યા આવું કે કઢી ખીચડી ખાય તો આમ પેટ બેટ ઠરે ને કા? તો સરસ છે, ફેમિલી માટે સારું છે, છોકરા માટે સારું છે, બધા માટે સારું છે. હા એમ. અને હવે ઘટતું તો પંજાબી ચાઇનીઝ ઈ ચાલુ થઈ ગયું કા? એટલે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન તમામ પ્રકારનું સોલ્યુશન એક જગ્યા ઉપર. દેશી ગુજરાતી ખાવાના શોખીનો માટે તો આ એડ્રેસ હતું જ, પણ એ જગ્યાએ જે ખૂટતું હતું એ પણ હવે તમને મળી જાય. બીજું કાંઈ નિલેશભાઈ જતા જતા વિશેષ કહેવા માંગતા હોય તો મોરબીના લોકોને? બસ આપણી ખાલી એટલી અપેક્ષા છે કે અમારી જે આવકાર છે એ આવી રીતે સ્વીકારી લઈએ એટલે બસ ખૂબ ખૂબ આભાર. હા એમ. અને આ પંજાબી અને ગુજરાતી મેનુ મિક્સ કરીને કોઈને 100 માણાનો ઓર્ડર કરવો હોય તો થઈ જાય ને? એક થી કદાચ 500 માણાનો કરવો હોય તો થઈ જાય એમ તારે. જો લ્યો તમારા પ્રસંગનું ટાણું અહીંયા હચવાઈ જાય. લજાઈ વાળાને તો ઉપાધિ જ નહીં. સમજ્યા? ઘરે કોણ રોડા કરે? મહેમાનને ડાયરેક્ટ અહીંયા જ બારોબાર 200 માણાને લઈ આવવાના, મેનુ એ લખાઈ દેવાનો એટલે નિલેશભાઈ બનાવી નાખે. બરાબર ને? કોઈ પણ આઈટમ લાગે. હા એમ. કોઈ પણ આઈટમ પ્રસંગોના ઓર્ડર માટે બધું તમને મળી જાય. બાકી તમે જો મંચુરિયન ને ચાઇનીઝ ને અત્યારે ખાવાનું ચાલુ થઈ ગયું છે. આપના પરિવાર સાથે આપની અનુકૂળતાએ ચોક્કસ મુલાકાત લેવા માટે આવજો. લજાઈ ચોકડી, બાપા સીતારામ હોટલ.